હેલો ડિયર, આજે આપણે જોવાના છે ચેપ્ટર 14 સંભાવના. એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર હતો સંભાવના. પ્રશ્ન નંબર 1, વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1, જો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર આ શું છે પી ઓફ એ બાર બરાબર 2/3 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ કે પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય છે 1. એક ઘટના હોય કે બે ઘટના હોય કે ત્રણ ઘટના, તમામ ઘટનાનો સરવાળો કેટલો થાય છે 1. તો જો આપણે નિત્યસમ જાણતા હોય પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર શું થશે 1. અને બીજું સમીકરણ શું આલેલું છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2/3. અહીં આપણને જો પી ઓફ એ બાર બરાબર લાવવાનું છે. જો ડાયરેક્ટ તમે કરશો તો પી ઓફ એ બાર ઉડી જશે અને વધશે શું પી ઓફ એ. એના કરતાં બેટર છે કે તમે પી ઓફ એનો લોપ કરો અને પી ઓફ એ બારની વેલ્યુ ડાયરેક્ટ લાવો. તો શું કરવાનું, તમારે બધાની નિશાની અદલા બદલી કરી નાખવાની, એટલે પી ઓફ એ અને પી ઓફ એ કેન્સલ આઉટ. પ્લસ પી ઓફ એ બાર અને પ્લસ પી ઓફ એ બાર એટલે શું થશે 2 પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2/3. આ બંનેનું તમે સાદુરૂપ કરશો એટલે 3 × 3 -2 એટલે કે 1/3. 2 પી ઓફ એ બાર બરાબર 1/3 એટલે કે પી ઓફ એ બાર બરાબર 1/6. તો આપણે શું વેલ્યુ મળી 1/6 એટલે કે ઓપ્શન ડી. જો પી ઓફ એ બરાબર x/3 અને પી ઓફ એ બાર બરાબર x/5 હોય તો x બરાબર ખાલી જગ્યા. વન સંકેત આપણે કયું નિત્યસમ મૂકવાનું છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એની કિંમત કેટલી આલી છે x/3, એ બારની કિંમત કેટલી છે x/5 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ બંનેનું તમે સાદુરૂપ કરશો એટલે 5x પ્લસ 3x ચોકડી ગુણાકાર બાય લસા એટલે કે 15/1 એટલે કે 5 ને 3 8x. હવે 15 એક સાથે ગુણ્યા એટલે કે 8x બરાબર 15 એટલે કે x બરાબર 15/8. તો અહીં આપણને x ની વેલ્યુ કેટલી મળી છે 15/8 એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. હવે લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. પહેલા તો લીપ વર્ષમાં દિવસ કેટલા હોય 366. હવે 53 શુક્રવાર કીધો એનો મતલબ જો 52 શુક્રવાર તો ફરજિયાત આવશે. હવે 52 અઠવાડિયા એટલે શું થશે 52 × 7 કરશો એટલે કેટલા વધશે 364. હવે 364 66માંથી બાદ કરો એટલે કેટલા વધશે વધારાના દિવસ 2. અહીં વધારાના દિવસ કેટલા વધે 2 એટલે કે ઓપ્શન શું આવશે 2/7. તો ઓપ્શન બી. હવે જો બિન લીપ યર કે તો વધારાના દિવસ કેટલા આવે 1. વધારાના દિવસ કેટલા આવે 1. તો જવાબ શું આવશે 1/7. તો ઓપ્શન એ થઈ જાય. પણ આપણે પ્રશ્ન નંબર 3 નો જવાબ શું હશે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 5/6 હોય તો પી ઓફ એ બરાબર ખાલી જગ્યા. વન સંકેત તમારે નિત્યસમ મૂકવાનું થશે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. ચલો અહીં તમને કન્ડિશન શું આલેલી પી ઓફ એ ભાગ્યા પી ઓફ એ બાર બરાબર 5/6. તમારે લાવવાની શું છે કિંમત પી ઓફ એ, એટલે પી ઓફ એને તો તમારે રાખવું જ પડશે. તો પી ઓફ એ બારને કરતા બનાવવા નિત્યસમ એટલે શું થશે પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ પી ઓફ એ લખી શકાય પી ઓફ એ બારની જગ્યાએ હા સાહેબ. તો ચલો પી ઓફ એ એમને એમ પી ઓફ એ બાર બરાબર શું લખાય 1 માઇનસ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5/6. ચોકડી ગુણાકાર કરો 6 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 5 પી ઓફ એ. ચલો -5 પી ઓફ એ બરાબરની આ સાઈડ આવે એટલે કે પ્લસ એટલે કે 5 ને 6 11 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5. પી ઓફ એ બરાબર 5/11. પી ઓફ એ બરાબર 5/11 એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. ફર્સ્ટ ઓલ તો સંભાવનાનું સૂત્ર શું છે સંભાવના ઇઝ ઇક્વલ ટુ સાનુકૂળ પરિણામો કે પ્રયત્નોની સંખ્યા જે લખવું તમે લખી શકો ભાગ્યા કુલ પરિણામો. ચલો એક સમતોલ પાછો ઉછાળવાનો છે એટલે કે કુલ પરિણામો કેટલા મળે આપણને તમને બધા જાણો છે કેટલા મળશે 1 થી 6 4 5 6 એટલે તમને ખબર કુલ પરિણામો કેટલા થઈ ગયા 6.
હવે એમાં શું પૂછ્યું છે? વિભાજ્ય સંખ્યા, એટલે કે વિભાજ્ય સંખ્યા કઈ આવશે? એક વિભાજ્ય સંખ્યા છે? ના. એક તટસ્થ સંખ્યા છે? બે? ના. હવે મોટા ભાગના બે લખીને આવે છે, બે વિભાજ્ય સંખ્યા કહેવાતી નથી. ત્રણ અવિભાજ્ય સંખ્યા છે? હા. ચાર? હા. હવે વિભાજ્ય સંખ્યા પહેલી આવે તો કઈ આવશે? 4 અને 6. તો અહીં આપણને વિભાજ્ય સંખ્યા કેટલી મળી? 2. સંખ્યા કેટલી મળી? 2. એટલે કે 2/6, 1/3. હવે મોટા ભાગના શું કરે છે? 2, 4 અને 6, એટલે કે 3/6, એટલે કે 3/6 એટલે 1/2. ઉતાવળમાં કરીને આવે ઓપ્શન એ. હા, એમ કરીને નહીં આવવાનું. ઓપ્શન શું આવશે? બી, એટલે કે 1/3. ઓપ્શન બંને આલેલા હશે. હવે જો વિભાજ્યની સંખ્યા એ અવિભાજ્ય પૂછી નાખે તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ કહેવાય? 2. 1 નહીં આવે એમાં. હા. પછી 3, 5. કઈ કઈ કહેવાય? 2, 3, 5, એટલે કે સાનુકૂળ પરિણામો કેટલા મળે? 3 અને કુલ પરિણામો 6, એટલે કે 1/2. હા, તો જવાબ શું હોય? 1/2. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000માં થયો હતો. તે મિત્રોનો જન્મદિવસ સમાન, તેની સંભાવના ખાલી જગ્યા હોય. હવે ફર્સ્ટ ઓલ તો જો 2000માં થયો તો હવે 2000 લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ? હવે તમને ખબર હોય તો 400, જો સદીના વર્ષને જો 400 વડે વિભાજ્ય ભાગી શકાય તો તે લીપ યર્સ કહેવાય. ચલો 2 મિનિટ જતો એટલે કે 4 × 5 = 20, એટલે કે આપણે આને નિશેષ ભાગી શકો છો. એટલે કે 2000 આપણું શું થશે? લીપ વર્ષ છે. હવે લીપ વર્ષમાં દિવસો કેટલા હોય? 366, એટલે કે કુલ પરિણામો કેટલા આવે? 366, એટલે કે 365 વાળા તો કેન્સલ કરો તો બસ, તો આપણને મળી જાય ઓપ્શન ડી. એમને એમ જ મળી જાય છે ઓપ્શન ડી. હવે સમાન દિવસ કીધો એનો મતલબ કેટલા આવે સાનુકૂળ પરિણામો? કે 1, તો 1/366. હવે જો સમાન જન્મદિવસ કીધો એના બદલે જુદા જુદા પૂછે તો શું આવે? તો 365/366. આ બંનેમાં જવાબ બદલી જશે. આ અલગ અલગ જન્મદિવસ આવે એની સંભાવના અને આ સમાન જન્મદિવસ આવે તેની સંભાવના. હા, પ્રશ્ન 6 નો જવાબ થશે ઓપ્શન ડી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. ગણિતના 80 ગુણના પ્રશ્નપત્રમાં તમને 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા. હવે એક સ્ટુડન્ટે આમાં 0 લખીને આવ્યો, સાહેબ મારે કોઈ દિવસ 80 માંથી 80 આવે નહીં, એટલે કે અસંખ્ય ઘટનાની સંભાવના 0. એમ વાસ્તવિક ઘટના સાથે એને સંકળાવવાની નથી. પરિણામ દ્રષ્ટિ જો 80 ગુણના પ્રશ્નપત્રમાં તમને 80 ગુણ મળવાની સંભાવના, એટલે કે સાનુકૂળ પરિણામો કેટલા થશે? 1. હા, અને કુલ પ્રયત્નો કેટલા થશે? 81. સાહેબ આ ખબર ના પડી. હા, 1/80 કીધું તો બરોબર, પણ અહીં પ્રશ્ન 7 નો જવાબ શું આવશે? ઓપ્શન એ, 1/81. હવે જો તમે પેપર આપવા જો એટલે તમને ખબર હે કે 80 તો બરોબર છે, 1 થી કરીને 80, પણ હવે બેટા અહીં ધ્યાન આપજો, 0 પણ માર્ક્સ તમારે આવી શકે છે. એટલે ટોટલ પ્રયત્નો કેટલા થશે? 0 તો ખરી, 1 થી 80 ખરી, +0 પણ એડ કરવાનું, એટલે ટોટલ કેટલા થાય? 81. એટલે કે કુલ પ્રયત્નો કેટલા થશે? 81. તમારે ગમે તેટલા માર્ક્સનો પેપરનો પ્રશ્ન પૂછે, 100 માર્ક્સનો પૂછે તો પ્રયત્ન કેટલા આવશે? 101. 50 માર્ક્સનું પૂછે તો પ્રયત્નો કુલ કેટલા થશે? 51. ખ્યાલ આવી ગયો? 200 માર્ક્સનું પેપર પૂછે તો કુલ પ્રયત્નો કેટલા? 201. એટલે કે 0 તેમાં એડ કરવાનો રહેશે. પછી 80 ગુણના પ્રશ્નપત્રમાં 80 ગુણ મળવાની સંભાવનામાં 80/80 પણ ઉતાવળમાં ટીક કરીને આવતા હશે, એટલે કે એક જવાબ. ઘણા બધા ઉતાવળમાં આવું પણ ટીક કરીને આવે છે, પણ આ ખાસ ધ્યાન રાખજો. અહીં 80 ગુણના પ્રશ્નપત્રમાં તમને 80 ગુણ પૂછે કે 70 પૂછે કે 60 પૂછે કે 51 પૂછે કે 50 પૂછે, કોઈ પણ માર્ક્સ પૂછે એની બધાની સંભાવના શું આવશે? 1/81. કેટલી આવશે? 1/81. ખ્યાલ રાખજો, અહીં તમને 50 ગુણ પૂછી નાખે તો પછી 50/80 લખીને આવતા નહીં. શું આવશે સંભાવના? 1/81. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. જો 500 પેનના જથ્થામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પેન ખામીયુક્ત હોવાની સંભાવના 0.024 હોય તો તે જથ્થામાં રહેલા ખામીયુક્ત પેનની સંખ્યા ખાલી જગ્યા હશે. હવે આપણને સંભાવનાનું સૂત્ર ખ્યાલ છે. સંભાવના = સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો. હવે આપણને પૂછીશું છે, જો જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા, એનો મતલબ તમારા સાનુકૂળ પરિણામો પૂછ્યા છે. હવે આપેલું શું છે? જો 500 પેનના જથ્થામાંથી, એનો મતલબ કુલ પ્રયત્નો તમને આલેલા છે, એટલે કુલ પરિણામો કેટલા છે? 500. હવે સાનુકૂળ પરિણામો તમને ફાઇન્ડ કરવાના કીધું, એટલે ખામીયુક્ત પેન પસંદ કરો. તો એને આપણે માની લો કે x,
હવે અહીં જો શું આપેલું છે સંભાવના, એટલે કે સંભાવના આપણે ના લઈ લે છે ઇઝ ઇક્વલ ટુ 0.024. હવે ફાઇન્ડ શું કરવાનું છે? સાનુકૂળ પરિણામ અથવા કે ખામીયુક્ત પેન. હવે ખ્યાલ આવી શું ફાઇન્ડ કરવાનું છે? એટલે એક્સને કરતાં બનાવશો એટલે તમારે શું થશે? એક્સ બરાબર 500 ગુણ્યા 0.024. આનો ગુણાકાર કઈ રીતે કરવાનો? જો 5, હવે અહીં જો કેટલા મિનિટ છે 2, તો એનો મતલબ 2 પોઈન્ટ કપી જશે. અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3, તો 2 પોઈન્ટ કાપો તો કેટલા આવશે? પોઈન્ટ અહીં આવશે, એટલે કે ગુણ્યા 2.4. 2.4 ગુણ્યા 5 કરો એટલે કે 24 × 5 120, એટલે કે 12. તો આપણને જવાબ શું મળશે? 12. હવે ઉતાવળમાં જો તમને ઓપ્શનમાં 120 પણ આપેલા છે, ઉતાવળમાં 120 કરીને આવતા નહીં. જવાબ શું આવશે? 12. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. સ્ટેટિસ્ટિક્સ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. ડાયરેક્ટ સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો લખી દે. હવે ઘટનાને કોઈ પણ નામ આપી દો. P of A બરાબર ખાલી જગ્યા. હવે શું કીધું? એક અક્ષર પસંદ કરવાનો છે. એ અક્ષર શું આવશે? સ્વર. તો ચલો આમાં સ્વર ફાઇન્ડ કરો. ચલો A, I, ત્રણ સ્વર સિવાય બીજા દેખાય છે? S, T, A 1, T, I 2, S, T, I 3, C, S ના. તો સ્વર કેટલા છે? 3. અને મતલબ સાનુકૂળ પરિણામો કેટલા છે? હવે કુલ પરિણામો એટલે કે ટોટલ અક્ષર ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે કે 3/10. જવાબ શું આવશે? 3/10. સાહેબ ઓપ્શનમાં 3/10 તો છે નહીં, તો 3/10 એટલે શું થશે? 0.3, એટલે ઓપ્શન એ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. ખાલી જગ્યા ઘટનાની સંભાવના હોઈ શકે નહીં. હવે નોટ કરીને લખવું તો લખી નાખો. કોઈ દિવસ સંભાવનાનું મૂલ્ય ઋણ હોય નહીં. કોઈ દિવસ સંભાવનાનું મૂલ્ય ઋણ હોય નહીં. તો અહીં જો અહીં આપણને ઓપ્શનમાં ડી આલેલું છે, ઋણ, એટલે કે હોઈ શકે નહીં, તો ઓપ્શન ડી. ત્યારબાદ ઘટનાનું સંભાવનાનું મૂલ્ય કોની વચ્ચે હોય? 0 ≤ P of A < 1. આનો મતલબ શું થશે? સંભાવનાનું મૂલ્ય તમારું 0 કાં તો 0 થી વધારે અને 1 અથવા 1 થી નીચે, એટલે કે 0 અને 1 ની વચ્ચે અથવા 0 અને 1 હોઈ શકે છે. આ પણ ખાસ નિત્યસમમાં ડાયરેક્ટ ઓપ્શનમાં પૂછાઈ શકે છે. હવે જો ઓપ્શનમાં 2/3 એટલે શું થશે? 0.66, એટલે કે 0.66 એ 0 અને 1 ની વચ્ચે આવે તો સંભાવનાનું મૂલ્ય પોસિબલ છે. હવે 0.7 એ તો તમને ખ્યાલ આવી ગયો, 0 અને 1 ની વચ્ચે આવે. હવે 15%. હવે ઘણા બધા ટકા જોઈને ગભરી જાય સાહેબ, આવું તો ટકા આવે જ નહીં, તો ઓપ્શન સી પણ ગણતરી કરીને 15% એટલે શું લખાય? 15/100. 15/100 એટલે શું થશે? 0.15. હવે 0.15 કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. ખ્યાલ આવી ગયો? તો ઓપ્શન આવશે ડી, એટલે કે -1.5. હવે 15%ની જગ્યાએ ઓપ્શન ચેન્જ કરી નાખે 50%. હા, તો પણ જવાબ બદલાશે નહીં. 50% એટલે શું થશે? 0.5. એ પણ 0 અને 1 ની વચ્ચે આવે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના સાહેબ 1. હવે અચોક્કસપણે પૂછે તો 0. ખ્યાલ આવી ગયો? હવે સૂર્ય પૂર્વમાં ઉગે કેવી કહેવાય? સનાતન સત્ય ઘટના કહેવાય. એની સંભાવના કેટલી આવશે? 1. અને સૂર્ય પૂર્વમાં આથમેની સંભાવના 0. સાહેબ આ ચોક્કસ ઘટના કહેવાય. અશક્ય ઘટના છે, તેની સંભાવના 0. એટલે કે પ્રશ્ન નંબર 11 માં શું આવશે? ઓપ્શન સી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના હમણાં જ જોઈએ શું આવશે? 1. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. જો P of A બરાબર 3/7 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા. હવે વન સંખ્યા તમારે નિત્યસમ શું યાદ રાખવાનો? તો P of A આખા ચેપ્ટરમાં નિત્યસમનો ઉપયોગ થશે, એટલે આ યાદ કરી લેજો. P of A પ્લસ P of A બાર બરાબર 1, એટલે કે પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો મળે? 1. હવે આપણને P of A બારની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. P of A બાર બરાબર 1 - P of A. 1 - P of A બરાબર કેટલા આલેલ છે? 3/7. હવે 1 - 3/7 કરો એટલે કે 7 × 7, 7 માંથી 3 જાય એટલે કે 4/7. તો આપણને P of A બાર કેટલા મળ્યા? 4/7. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે લીપ વર્ષ કીધું એનો મતલબ ફેબ્રુઆરી મહિનામાં દિવસ કેટલા આવશે? 29. હવે તમને ખબર છે કે અઠવાડિયાના દિવસ કેટલા આવે? 7. હવે 7 ચોક 28,
એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ચાર અઠવાડિયા આવશે એટલે કે 28 દિવસ જતા રહ્યા. હવે વધારાનો દિવસ કેટલા વધશે? વધારાનો દિવસ કેટલો વધે? 1. એટલે શું સંભાવના આવશે? 1/7. હા, કોઈ પણ દિવસ 4 તો આવશે જ. પાંચમો સંભાવના પૂછે તો 1/7. જો 4 ગુરુવાર પૂછે તો એની સંભાવના શું આવશે? 1. 5 પૂછે તો 1/7. અને જો 6 પૂછે તો 0, કારણ કે 6 અશક્ય ઘટના છે. લીપ વર્ષ પૂછે કે બિન લીપ વર્ષ પૂછે, આ ખાસ યાદ રાખવાનું. અને ફેબ્રુઆરી મહિનામાં જ તમને દિવસો ફરક પડશે. લીપ વર્ષ પૂછે કે બિન લીપ વર્ષ, બાકીના 11 મહિનામાં કોઈ જાતનો ફરક પડતો નથી. ખાલી ફેબ્રુઆરી મહિનામાં જ 28 દિવસવાળા કેટલા થઈ જશે? 29 દિવસ. હા, જો બિન લીપ વર્ષ પૂછે, બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર કે રવિવાર કોઈ પણ વાર પૂછે કે સોમવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા, તો જવાબમાં શું આવશે? 0. કારણ કે વધારાનો દિવસ હોય ના, કારણ કે 28 દિવસનો મહિનો હોય તો 28 દિવસ એટલે 7 ચોક 28, તો વધારાના દિવસો કેટલા આવશે? 0. એટલે કે 0/7 એટલે કે 0. આ ખાસ ધ્યાન રાખજો. લીપ વર્ષ પૂછે તો 1/7 અને બિન લીપ વર્ષ પૂછે તો 0/7 એટલે કે 0. અહીં જવાબ શું આવશે? ત્રીજાનો 1/7. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. લીપ વર્ષના સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે સપ્ટેમ્બર મહિનામાં જો તમને દિવસો યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો 3/7 અને 2/7. હવે જો દરેક મહિનાના હું તમને વધારાના દિવસ લખાઈ દઉં છું. જાન્યુઆરી મહિનામાં કેટલા વધારાના દિવસ? જાન્યુઆરી મહિનો એટલે કે 3, વધારાના દિવસો કેટલા આવશે? 3. હવે વધારાના દિવસો કેવી રીતે લખવાના? જાન્યુઆરી મહિનામાં દિવસો કેટલા હોય? 31. કેટલા હોય દિવસ? 31. અઠવાડિયા કેટલા રિપીટ થાય? 4. એટલે કે કેટલા? 7 ચોક 28. એટલે કેટલા દિવસ જતા રહેશે? 28. 31 માંથી 28 જતા રહે તો કેટલા આવશે? 3. તો આને કહેવાય વધારાના દિવસો. એ જ રીતે સેમ ફેબ્રુઆરી મહિનો. ફેબ્રુઆરી મહિનો કેટલા દિવસનો હોય? 28 અથવા 29 દિવસ. હવે તમને ખબર છે કે કેટલા અઠવાડિયે રિપીટ થાય? 4 અઠવાડિયે, એટલે કે 7 ચોક 28. તો 28મો મહિનો તો વધારાના દિવસો કેટલા થશે? 0. હવે 29મો મહિનો તો 7 ચોક 28, એટલે 29માંથી 28 જાય તો 1. જો 28મો મહિનો હોય તો કેટલા થશે વધારાના દિવસો? 0. અને 29મો હોય તો 1. એ જ રીતે માર્ચ મહિનામાં દિવસ કેટલા હોય? 31. એટલે કે 7 ચોક 28 બાદ કરો તો કેટલા વધશે? 31માંથી 28 જાય તો 3. આ રીતે વધારાના દિવસો લખાય. એ જ રીતે એપ્રિલ. હવે ખ્યાલ આવી ગયો ને વધારાનો દિવસ કેવી રીતે લખાય? હવે હું ડાયરેક્ટ તમને લખી દઉં છું. એપ્રિલમાં કેટલા દિવસ હોય? 30 દિવસ. એટલે 30માંથી 28 જાય એટલે કે 2. એપ્રિલ પછી આવશે મે. મેમાં કેટલા હોય દિવસો? 31. એટલે કે 31માંથી 28 જાય એટલે કે 3. મે પછી જૂન. જૂનમાં કેટલા દિવસો હોય? 30. એટલે કે 2. હવે એ જ રીતે જુલાઈમાં કેટલા દિવસો હોય? 31. હવે 31માંથી 28 જાય એટલે કે 3. હવે એ જ રીતે ઓગસ્ટ. હવે ઓગસ્ટમાં કેટલા દિવસ હશે વધારાના દિવસ? 31. આ ખાસ ધ્યાન રાખજો. 31 ઓગસ્ટ એટલે કે 28 જાય તો કેટલા વધશે વધારાના? 3. ઓગસ્ટ પછી આવશે સપ્ટેમ્બર એટલે કે 2. સપ્ટેમ્બર પછી આવશે ઓક્ટોબર. ઓક્ટોબર એટલે 3. નવેમ્બર એટલે કે 2. ડિસેમ્બર એટલે 3. હવે અહીં આપણને શું પૂછ્યું છે? સપ્ટેમ્બર મહિનો. સપ્ટેમ્બર મહિનામાં કેટલા વધારાના દિવસે? 2. હવે અહીં ખાસ ધ્યાન રાખજો. અહીં આગળ શું લખ્યું છે? લીપ વર્ષ. હવે લીપ વર્ષ તમને કયા મહિનામાં ઇફેક્ટ કરે છે? ઓનલી ફોર ફેબ્રુઆરી મહિનો જ. પછી બીજો કોઈ પણ 11 મહિના પૂછો તો એમાં લીપ વર્ષ હોય કે ના હોય, ડઝન્ટ મેટર, કોઈ જાતનો ફરક પડતો નથી. અહીં સપ્ટેમ્બર મહિનો પૂછે એટલે તમે લીપ વર્ષ લખો કે ના લખો કોઈ જ ફરક પડે નહીં. તો એમાં વધારાના દિવસ તો કેટલા આવશે? 2. ચાહે લીપ વર્ષ હોય કે ના હોય. એટલે સંભાવના શું આવશે? આપણે 2/7. એટલે કે પ્રશ્ન નંબર 4 નો જવાબ શું હશે? 2/7. ખ્યાલ આવી ગયો? સમજાય છે? અધરવાઇઝ જો લીપ વર્ષની જગ્યાએ તમને વર્ષ પણ પૂછી નાખે કે 2020, હવે 2020 લીપ વર્ષ છે કે નથી લીપ વર્ષ, એ કોઈ જાતનું તમારે ચેક કરવાની જરૂર નથી. જો ફેબ્રુઆરી મહિનો સિવાય અધર મહિનો પૂછે તો. હા, જો ફેબ્રુઆરી મહિનો પૂછે તો તમારે વેરીફાઈ કરવાનું છે લીપ વર્ષ છે કે નહીં, કારણ કે લીપ વર્ષમાં ફરક કોને પડે છે? ઓનલી ફોર ફેબ્રુઆરી મહિનાને. બાકી 11 મહિનાને કોઈ ફરક પડતો નથી, લીપ વર્ષ હોય કે ના હોય. બાકી વધારાના દિવસોમાં કોઈ જાતનો ચેન્જીસ થતો નથી. ઓનલી ફોર ક્યાં ફરક પડશે? ફેબ્રુઆરી 0 કાં તો 1. ખ્યાલ આવી ગયો?
હવે જો સપ્ટેમ્બર મહિનામાં 6 શનિવાર પૂછી નાખે તો આ સંભાવના કેવી થશે? અશક્ય, પોસિબલ જ નથી. તો સંભાવના શું આવશે? 0. અને જો 4 શનિવાર પૂછે તો સાહેબ કોઈ પણ મહિનો હોય 4 દિવસ તો 4 વાર રિપીટ તો થવાનો છે, તો આ શક્ય ઘટના એટલે કે ચોક્કસપણે ઘટના થઈ, તો એની સંભાવના શું આવશે? 1. બધો મામલો ક્યારે ઉપડશે? 5 આપે તારે, હા ત્યારે સંભાવના હશે. બાકી ડાયરેક્ટ પૂછી નાખે 6 શનિવાર તો ડાયરેક્ટ 0 લખી દેવાનું, અને 4 પૂછે તો 1. કમ્પલસરી 0 અને 1. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. જો 5 પી ઓફ એ બરાબર 3 પી ઓફ એ બાર બરાબર આ એ બાર છે હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા 5 પી ઓફ એ બરાબર 3 પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. હવે અહીં આપણને ફાઇન્ડ શું કરવાનું છે? પી ઓફ એ બાર. પી ઓફ એની જગ્યાએ કરતા બનાવીને પી ઓફ એ બારનું નિત્યસમ મૂકો. જે ફાઇન્ડ કરવાનું છે તો એને તો રાખવાનું જ છે, એટલે કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. હવે અહીં ખાસ ધ્યાન દેજો, લાવવાનું શું છે? પી ઓફ એ બાર, એટલે કે દાખલામાં પી ઓફ એ બાર તો રાખવું જ પડશે ફરજિયાત. તો કરતા કોને બનાવવાનું? પી ઓફ એને. પી ઓફ એને કરતા બનાવો તો પી ઓફ એ બરાબર 1 માઇનસ પી ઓફ એ બાર, એટલે કે પી ઓફ એની જગ્યાએ શું લખવાનું? 1 માઇનસ પી ઓફ એ બાર મોટા કૌંસમાં પી ઓફ એ બારની પી ઓફ એની જગ્યાએ શું લખવાનું? 1 માઇનસ પી ઓફ એ બાર. હવે ખ્યાલ આવી ગયો આ નિત્યસમ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? બરાબર 3 પી ઓફ એ બાર. કૌંસ છૂટો પડે એટલે કે 5 માઇનસ 5 પી ઓફ એ બાર બરાબર 3 પી ઓફ એ બાર. ચલો 5 ના 5 માઇનસ 5 પેલી સાઈડ જશે એટલે કે પ્લસ થશે, એટલે કે 5 ને 3 8. સોરી આ બરાબર નથી, માઇનસ છે. 5 ને 3 8 ડાયરેક્ટ લખી દઉં 8 પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ હવે 5 હવે 8 ગુણાકારમાં આ સાઈડ આવે એટલે કે 5 ભાગ્યા 8 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ બાર. તો અહીં પી ઓફ એ બારની વેલ્યુ આપણને કેટલી મળી? 5/8 એટલે કે 5 ભાગ્યા 8. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે 0.07 છે. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. પહેલાં તો અહીં તમને પૂછ્યું છે, શું પહેલાં સમજવાની કોશિશ કરો. ફાઇન્ડ શું કરવાનું છે? જો અહીં કુલ, એનો મતલબ જો કુલ પરિણામો આલેલા છે અને સંભાવના આલેલી છે, તો આ બંનેનો જોતા તમને આઈડિયા આવી જવો. પણ પૂછ્યું શું છે આપણને? સાનુકૂળ પરિણામો. હવે અહીંયા પણ જો કુલ શબ્દ આલેલો છે તો આમાં તમારે કન્ફ્યુઝન થાય નહીં. કુલ 6000 ટિકિટ વેચાઈ ગઈ છે, એમાંથી મુકેશે કુલ કેટલી લીધી છે? એનો મતલબ આ શું આપેલું છે? કુલ પરિણામો. કુલ પરિણામો આપેલા છે. હા, અને અહીંયા શોધવાનું શું છે? સાનુકૂળ પરિણામો. આ ભૂલ ના થાય. ચલો હવે સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવના ઇઝ ઇક્વલ ટુ સાનુકૂળ પરિણામો ની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કે પ્રયત્નની સંખ્યા. કોઈ બી તમે સૂત્રમાં લખી શકો. ચલો સંભાવના કેટલી આલેલી છે? 0.07. સાનુકૂળ પરિણામો આપણે લાવવાના છે, માની લો કે x. હવે કુલ પરિણામોની સંખ્યા કેટલી આલેલી છે? 6000. હવે x બરાબર 0.07 ગુણ્યા 6000. હવે આપણને જો કેલ્ક્યુલેટ કરવું હોય તો આને પોઈન્ટ પછી કેટલા અંક છે? 2, એટલે કે 2 0 કાપી નાખો એટલે આ વધશે શું? 7 ગુણ્યા 60. 7 ગુણ્યા 60 એટલે કે 6 × 2 એટલે કે 420. શું જવાબ આવશે? 420. અહીં જો ઓપ્શનમાં 42 પણ આલેલો છે અને 42 પણ આલેલો છે. ઉતાવળમાં 42 કે 42 કરીને આવતા નહીં. આપણને જવાબ શું મળશે? 420. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. જો પી ઓફ એ પ્લસ 2 પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1.4 હોય તો પી ઓફ એ બરાબર ખાલી જગ્યા. હવે એનો જ નિત્યસમ આપણે મૂકો. નિત્યસમ શું હતું? પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. અહીં આપણને ફાઇન્ડ શું કરવાનું છે? પી ઓફ એ, એટલે કે પી ઓફ એ તો રાખવું જ પડશે. તો કરતા કોને બનાવવાનું? પી ઓફ એ બારને. એ બારની જગ્યાએ શું લખી શકાય? 1 માઇનસ પી ઓફ એ. હવે આપણે પ્રશ્નને જો કિંમત લખો. પી ઓફ એ પ્લસ 2 પી ઓફ એ બાર બરાબર 1.4.
4. હવે પી ઓફ એ બારની જગ્યાએ શું લખવાનું? 1 માઇનસ પી ઓફ એ. પી ઓફ એ ના એમના એમ 2. હવે પી ઓફ એ બાર બરાબર શું લખવાનું? 1 માઇનસ પી ઓફ એ મોટો કૌંસ પૂરો બરાબર 1.4. પી ઓફ એ એમને એમ પ્લસ 2 એકા 2 માઇનસ 2 પી ઓફ એ બરાબર 1.4. હવે અહીંયા તમારે જો સાદુરૂપ કઈ રીતે કરો? આનો સહગુણક કશું ના તો શું હોય? 1 એટલે કે 1 માઇનસ 2 એટલે કે માઇનસ 1 એટલે કે માઇનસ પી ઓફ એ બરાબર 1.4. હવે પ્લસ 2 એટલે કે શું થશે? માઇનસ 2. માઇનસ પી ઓફ એ 1.4 માંથી માઇનસ 2 જાય તો શું વધશે? માઇનસ 0.60. બંને સાઈડ માઇનસ માઇનસ કેન્સલ આઉટ એટલે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.60 પણ કેવા? પ્લસમાં. હવે 0.60 અહીં જો ઓપ્શન છે હા તો શું થશે? 0.60. પ્રશ્ન નંબર 8. જો ઘટના એ ની સંભાવના 3/5 હોય તો ઘટના એ ની સંભાવના ખાલી જગ્યા હોય. હવે એ નહીં એટલે મતલબ શું થશે? પી ઓફ એ ડેશ કહો કે એ બાર કહો કોઈ પણ તમે કહી શકો છો. એ ડેશ બરાબર કેટલા આપેલા છે? 3/5. હવે એનો મતલબ તમારે ફાઇન્ડ શું કરવાનું છે? પી ઓફ એ. એનો એક સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર કહો કે એ ડેશ કહો. આપણે એ બાર શીખ્યા છે એ બાર રાખો. ચલો એ બાર એટલે કે એ બાર બરાબર 1. અહીં પી ઓફ એ આપણે ફાઇન્ડ કરવાનું છે. પી ઓફ એ બરાબર 1 માઇનસ પી ઓફ એ બાર 1 માઇનસ પી ઓફ એ બાર શું છે? 3/5. સોરી 3/5. એક માત્ર 3/5 કરો એટલે કે 2/5. તો અહીં આપણને જવાબ શું આવશે? 2/5. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. જો પી ઓફ એ બરાબર 0.61 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. હવે આપણને ખબર હોય કે તમામ ઘટનાનો સરવાળો કેટલો હોય? 1. હવે કોઈ પણ એક ઘટના લઈ લઈએ, બીજી ઘટના ફાઇન્ડ કરવાની તો કેટલામાંથી બાદ કરવાના? 1 માંથી. તો ડાયરેક્ટ બાદ કરી નાખો. 1 માંથી 0.61 જાય તો 0.39. કેટલા આવશે? 0.39. તો ઓપ્શન બી એટલે કે 0.39. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા. હવે જો તમને ખ્યાલ હોય કે એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવે છે? એપ્રિલ મહિનામાં દિવસ કેટલા આવે? 30. 30 દિવસમાંથી 4 અઠવાડિયા એટલે કે કેટલા બાદ કરો? 28 દિવસ બાદ કરો એટલે કેટલા વધે? 2 દિવસ. એટલે કે વધારાનો દિવસ કેટલા આવશે? 2. તો કુલ પ્રયત્ન તો ખબર દિવસ કેટલા? 7 એટલે કે 2/7. જવાબ શું આવશે? 2/7. હવે જો એપ્રિલ મહિનાની આગળ તમને લીપ વર્ષ લખે કે બિન લીપ વર્ષ લખે કઈ જવાબમાં ફરક પડે? ના. લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં જ ઇફેક્ટ પડશે, બાકી એકે મહિનામાં ઇફેક્ટ કરે નહીં. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. એક સમતલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3નો ગુણિત મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. સમતોલ પાછો કેટલી વખત ઉછાળવાનો? તો એક જ સમતોલ પાછો છે એટલે કે કુલ પરિણામો કેટલા આવે? 1, 2, 3, 4, 5 અને 6. એટલે કુલ પરિણામો કેટલા થશે? ભાગ્યા 6. આ તો ફાઇનલ જ છે. હવે શું કીધું? 3નો ગુણિત એટલે કે 3નો ઘડિયો બોલો. 3 એકા 3 અને 3 દુ 6 એટલે કે સાનુકૂળ પરિણામો આપણને કેટલા મળશે? 3 અને 6 એટલે કે સંખ્યા કેટલી કહેવાય? 2. તો સંભાવના શું આવે? 2/6 એટલે કે 1/3. ઓપ્શન બી 1/3. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, એક સમતોલ પાછાને ઉછાળવામાં આવે તો મળતા પ્રયત્નોની સંખ્યા કેટલી આવે? 6. એ જ રીતે જો 2 સમતોલ પાછા પૂછે તો મળતા પ્રયત્નોની સંખ્યા શું આવે? n² એટલે કે 6નો સ્ક્વેર એટલે કે 36. એ જ રીતે 3 સમતોલ પાછા પૂછે તો n નો ઘન એટલે કે 6નો ઘન. 6નો ઘન કેટલો આવે? 216. તમને MCQમાં આ રીતે પૂછી શકે મળતા પ્રયત્નોની સંખ્યા. 2 સમતોલ પાછાને ઉછાળતા મળતા પ્રયત્નોની સંખ્યા ખાલી જગ્યા છે તો 36. અને એ જ રીતે 3 સમતોલ પાછાને ઉછાળતા મળતા પ્રયત્નોની સંખ્યા તો 216. અને 1 ને પૂછે તો શું આવશે? ઓનલી ફોર 6. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો 20 થાય તેની સંભાવના ખાલી જગ્યા છે. અહીં તમારે આખો પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી, ખાલી લોજિક વાપરો. માની લો કે તમારા પાસા પર મોટા એટલે કે મેક્સિમમ અંક કયો મળે? 6. માની લો કે ત્રણેય પાસામાં તમારે 6 આવ્યા. હવે ત્રણેયનો સરવાળો કરો તો કેટલો થાય? 6 6 12 ને 6 18. કેટલા થશે? 18. મેક્સિમમ અંક આવે તો પણ. અને અહીં સરવાળો કેટલો પૂછે છે? 20.
તો પોસિબલ ખરી? તો આ કેવી ઘટના થી? અશક્ય ઘટના. હવે અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવશે? 0. ખ્યાલ આવી ગયો? તો અહીં આખું તમારે પરિણામ લખવાની કોઈ જરૂર પડશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ